બાલાસિનોર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્રસિંહ સોલંકી વિજય થયા છે। ઉપપ્રમુખ પદે બેન શ્રી દીપિકાબેન વિજય થયા છે અને અમારી આગળની રણનીતિ સર્વને સાથે લઈને ચાલવાની રહેશે। રસ્તા, પાણી, વીજળી જેવી સુવિધાઓ ગામડાના છેવાડાના માનવી સુધી પહોંચે તેવી અમારી કોશિશ રહેશે। તેવી અમારા પ્રમુખ ઉપપ્રમુખની, અમારા ધારાસભ્યશ્રીની, અમારા સંસદ સભ્યશ્રી, જિલ્લાનું પ્રશાસન દરેકને સાથે રાખી અને અમે ચાલીશું। શું નામ છે આપનું? છત્રસિંહ ચૌહાણ, બાલાસિનોર તાલુકા ભાજપ પ્રમુખ। કુમાર વખતસિંહ સોલંકી વિજય થયા છે અને ઉપપ્રમુખ પદે દીપિકાબેન પંકજકુમાર વિજય થયા છે। આ ચૂંટણીમાં 10 સભ્યો ભાજપના હતા, 1 સભ્ય અપક્ષનો હતો અને 1 સભ્ય અમને બીજો એમ કરીને 12 સભ્યોનો ટેકો મળ્યો। 12 સભ્યોથી 12 મતથી અમે જીત્યા છે અને સામે 6 મત મળ્યા છે। બાલાસિનોર તાલુકા પંચાયતમાં આજે ભગવો લહેરાયો છે અને આજ રોજ બાલાસિનોર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં બધા જે સહકાર આપ્યો છે સૌનો અમે આભાર માનીએ છીએ અને આજ રોજ આ બધાના આભારથી અને આ બધાના મહેનતથી જે બાલાસિનોર તાલુકા પંચાયતમાં જે ભાજપની સત્તા બેઠી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। શું નામ છે આપનું? મારું નામ તેજસ કુમાર જગદીશચંદ્ર શાહ, જિલ્લા ભાજપ મહામંત્રી। તમામ સભ્યોને સાથે લઈને જોરથી બોલો। રસ્તા પાણી તેમજ તમામ વિકાસ ઓકે।